માળિયાહાટીનામાં પક્ષીઓ માટે જય ભગવાન ગ્રુપ મુંબઈ દ્વારા 400 કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પક્ષીઓએ પણ પાણી મેળવવા માટે મુશ્કેલી પડતી હોય છે, ત્યારે પંખીઓને પીવા માટેનું પાણી આસાનીથી મળી રહે એ આશયથી માળિયાહાટીનામાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે જય ભગવાન ગુરુ રાકેશભાઈ ધરમપુરવાળા હાલ મુંબઈવાળા તરફથી માળિયાહાટીના પક્ષીઓને પાણીની તરસ છીપાવવા માટે 400 કુંડાનું ઠેઠર અને ગલીએ મેઇન બજાર, કટલેરી બજાર, કોટ ચોક, મહારાણા પ્રતાપસિંહ ચોક સહિતના વિસ્તારોમાં મહેન્દ્રભાઈ ગાંધી, વિપુલભાઈ પોબારી, ઝીણકાભાઈ રૂગણી, ભૈલાભાઈ દરજીએ વિતરણ કર્યું છે। આ કુંડા સોએ પોતપોતાના ઘરે પાણી ભરીને ટાંગી રાખવાનું મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવ્યું છે, જેથી ઉનાળાની પંખી આસાનીથી પાણી પી શકે અને પોતાની તરસ છુપાવી શકે છે અને કાળઝાળ ઉનાળાની ગરમીથી પાણી પી સંતોષ અનુભવશે। બનેશ ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના જય ભગવાન ગ્રુપ મુંબઈ અને ધરમપુર દ્વારા 400 આ રીતે જે પક્ષીઓને ઉનાળામાં જ્યારે તરસ છીપવાની બાકી હોય ત્યારે એમાં કુંડા ભરીને રાખે, જેથી પક્ષીઓ મરણને શરણ ન થાય અને દરેક પક્ષીઓનો લાભ મળે એના માટે વિનામૂલ્યે 400 મોકલવામાં આવે છે, જે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને સર્વે લોકો ઉત્સાહભેર લઈ જાય છે અને જગ્યાએ ટાંગશે, જેથી કરીને પક્ષીઓને ખૂબ આ આશીર્વાદરૂપ બનશે। આ કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા માટે જે યોગદાન આપ્યું છે તેમનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જે લોકો લઈ ગયા છે એ પણ એનો સારી રીતે ઉપયોગ કરશે, એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।